स्ट्राइक पे कौन है? 0-1 नॉन स्ट्राइकर 0-2 मेहुल डाल। तेरे को जमाना हो जाएगा क्या है बोलो ना उसको सर घूमने के लिए। ओ स्ट्राइक पे कौन है? दर्पण दर्पण 10 नंबर दर्पण। अरे अरे क्या दूसरा? हाँ दर्पण। हाँ थैंक यू। बॉलिंग अच्छा है तो डालना होता है। बॉलर नाम 7-7 18 है। सतीश भाई, ओ सतीश भाई, कितनी ओवर छे? बॉलर नेम ओ बॉलर नेम बताओ ना, जर्सी शायद इसमें है। है नहीं इसमें, एक बार पूछो ना। श्रीजी और इसका है ना वैभव। वैभव ओवर मैच 6 ओवर का ना। वैभव ओवर कितने का? 6 ओवर का ना। लॉन्ग ऑन एंड लॉन्ग ऑफ દિશા પર પહેલા બોલ પર જ સુંદર મજાનો આ પ્રહાર અને ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. તમે જોઈ રહ્યા છો આ બાઉન્ડ્રી લાઈન પર આવી સુંદર મજાની બાઉન્ડ્રી. વાહ, બેહતરીન કવર ડ્રાઈવ મિડ ઓફની ઉપરથી આવી ફરી એકવાર બાઉન્ડ્રી. आए मैच किसका किसका है? बजरंग का है, श्रीजी का है, श्रीजी का है, बजरंग का है। ફરી એકવાર સુંદર મજાની ત્યાં મિડ ઓફ પર બોલ હતો અને એક રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. लगा 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 सुंदर बाउंड्री. और હવે બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે સિંગલ ડબલ સાથે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 9 રન. और एक बार बाउंड्री लाइन की तरफ सुंदर मजानी आ लगा 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 वल्लभ एल्युमिनियम चौका. सुंदर सुंदर बाउंड्री તમે જોઈ રહ્યા છો. હવામાં બોલ અને ખેલાડી જે બોલની નીચે છે પણ ત્યાં સુંદર મજાનો કેચ અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સુંદર મજાનો કેચ. अरे इसमें नाम 17 नंबर है नहीं, नाम पूछो ना एक बार, वो पूछो ना। ओ उमेश भाई, ઉમેશભાઈ उनसे नाम पूछो ना जो कैच નામ लिया। નામ બતાવો ને, નામ કોણ છે કેચ લીધો? जो कैच लिया कैच। પાર્થભાઈ. पार्थ ने कैच लिया। પાર્થભાઈ સુંદર મજાનો કેચ લપકી લીધો. अरे ओ वो जो कैच બેટ્સમેન આવ્યા છે નવા બેટ્સમેન. પાર્થભાઈ આવ્યા છે બેટિંગ માટે. ये लोग का जर्सी नंबर इसमें गलत लिखेला है। સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ મિડ વિકેટના ક્ષેત્રમાં. ઓવરની સમાપ્તિ. 14
बैटिंग बजरंग है ना, बॉलिंग किसकी है? श्री जी की बॉलिंग है ना, तो उसमें ही देख रहा हूँ मैं। 13 नंबर है देख। कितना हुआ पहला 14 राउंड है, एक हुआ, एक हुआ। बजरंग अभी बैटिंग कौन कर रहा है? अभी भाई कर रहा है, बजरंग कर रहा है। बजरंग बैटिंग पे ना। अरे देख इसमें 13 नंबर है ही नहीं। સુંદર મજાની બેટિંગ તમે જોઈ રહ્યા છો ए उमेश भाई, બજરંગ રોકર્સ અને उमेश भाई, શ્રીજી 11 बैट आपकी ની टीम का नाम વચ્ચે क्या है? મેચ। टीम का नाम क्या आपके? સુંદર મજાની આ ડિલિવરી, બેહતરીન બોલિંગ। जो बॉलिंग कर रहा है उसका नाम पूछो ना। ये इससे पूछो ना, ये नीले वाले से पूछ लो। तरुण तरुण तनुज તનુજભાઈ બોલિંગ કરી રહ્યા છે। जीरो था ना, डॉट था ना इससे पहले। तरुण है भाई, अभी क्या एक रन, जीरो और एक। कैसा एक पेज उड़ा है? हाँ उधर से आका के पेज उड़ा दिया। दिमाग क्यों लग रही है? सिक्स। સુંદર મજાની આવી સિક્સર, સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો। ફરી એકવાર 6 ઓવરની આ મેચ લિંક ફોર્મેટના માધ્યમની આ છેલ્લી મેચ છે, તમે જોઈ રહ્યા છો। सिक्स आ गया। તનુજભાઈ બોલિંગ પર, ઓહો હો હો, સુંદર મજાની બોલિંગ પણ ત્યાં વિકેટ કીપરને ચકમો આપી દીધો અને એક બાયના રૂપમાં રન। સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે कुछ नहीं, बैट से कुछ दिखाया नहीं अंपायर। 22 રન। बाहर थे ना बैटिंग। ફરી એકવાર ફાઇનલ ક્ષેત્રમાં રમવાની કોશિશ કરી હતી પણ ત્યાં ચૂકી ગયા અને આવ્યો ડોટ બોલ। सुनने बुला के बताएगा तो बैटिंग बंद। મિડ વિકેટ રીજન પર ખેલાડી મોજૂદ છે, ત્યાં બોલ લપક્યો, થ્રો કર્યો અને 1 રન લેવામાં કામયાબ। 23 રન થઈ ગયા છે। 2 ઓવરની સમાપ્તિ પર 23 રન। ये प्रदीप जा रहा है ना बॉलिंग के लिए? પ્રદીપભાઈ બોલિંગ ક્રમાંક પર। प्रदीप है ना। आपके सामने वाली टीम का नाम क्या है? श्री जी। ऐसा क्यों लग रहा है मेरे को? ये लोग का जर्सी नंबर सब બજરંગ રોકર્સ અને શ્રીજી 11 ની વચ્ચે મેચ ચાલુ છે। पार्ट पे स्ट्राइक पार्ट पे। બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો પોઈન્ટની દિશા પર 1 રન લેવામાં કામયાબ। ये प्रदीप। ये देख इसमें क्या लिखा है बॉलर का नाम? प्रशांत है लेकिन प्रदीप क्या चालू है इसमें मेरे को समझ में नहीं आ रहा। મિડ વિકેટ રીજન પર સુંદર મજાની કાર્પેટના માધ્યમથી આવી બાઉન્ડ્રી, વાહ, સુંદર મજાની બાઉન્ડ્રી આવી। 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ ચૌકા। हाँ उससे पूछ, अटैक से पूछ, बॉल फेंकने से पहले पूछ। ફરી એકવાર પ્રદીપભાઈ બોલિંગ ક્રમાંક પર બેટિંગ કરી રહ્યા છે। ये दर्पण, દર્પણભાઈ અને ये नॉन स्ट्राइकर पार्ट। પાર્થભાઈની જોડી। રિવર્સ સ્વીપ, ઓહો હો હો, સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી। ફરી એકવાર 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ ચૌકા। કરેક્ટ ઇન ઇન્ડિયા, વાહ, સુંદર મજાની બાઉન્ડ્રી। બેહતરીન ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ ચાલુ છે અહીંયા। આખરી મેચ લિંક ફોર્મેટની બજરંગ રોકર્સ અને શ્રીજી 11 ની વચ્ચે।
ફરી એકવાર લાંબી દોડ લગાવી ખેલાડીએ, પણ સુંદર મજાની ફિલ્ડિંગ અને ત્યાં આવ્યો ફરી એકવાર આ ચોકો, મળ્યો મોકો. 4 રન સ્પોન્સર બાય वल्लभ एल्यूमिनियम चौका और मिलेगी रन 4 तो होगा बेड़ा पार. वाह, सुंदर मजानी बैटिंग. સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે દર્પણભાઈ અને પાર્થભાઈ. ટીમનો સ્કોર આગળ વધારી રહ્યા છે 37 રન. और સુંદર મજાની આ કેચ લેવામાં આવી અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા સુંદર મજાની વિકેટ કેચના રૂપમાં ક્રિશભાઈ કેચ લપકી લીધો ત્યાં અને ઓવરની आकाश बॉलिंग कौन डाल रहा है पूछ उसको. हाँ 3 ઓવરની સમાપ્તિ પર 37 રન. રિવર્સ મારવાની કોશિશ પણ એમાં ચૂકી ગયા અને ડોટ બોલ. વિજયભાઈ સુંદર મજાની આ ટ્રાય મિડ વિકેટના ક્ષેત્રમાં અને આ આવી ગ્રાઉન્ડ શોટ કાર્પેટના માધ્યમથી 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. और मिला मौका लगा चौका. सुंदर मजानी बाउंड्री. बेहतरीन क्रिकेटिंग शॉट, ग्राउंड शॉट. ફરી એકવાર રિવર્સ સ્વીપ રમવાની કોશિશ. જ્યારે સીધી બેટથી રન આવી રહ્યા છે તો નવા જૂની કરવાની કોઈ જરૂર નથી. બેટ્સમેનને પણ કઈ અલગ અંદાજમાં બેટિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે દર્પણભાઈ. ફરી એકવાર મિડ ઓવરની દિશા પર એક રન લેવામાં કામયાબ અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયા 42 રન. કવર એક્સ્ટ્રા કવરની ઉપરથી આ મળ્યો મોકો અને થોડી મિસફિલ્ડ થાય, લાગ્યો ચોકો. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ બાઉન્ડ્રી. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર મિડલ સ્ટમ્પર બોલ હતો અને આ ડોટ બોલ. 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો કે 46 રન. પાછું ઓવર આવી છે પ્રગતિ પર. बॉलर बोलो हितेश. पूछ ना बॉलर कौन है. ये आकाश बॉलर पूछ. व्हाइट बॉल.
ભરતભાઈ બોલિંગ પર છે. ऐसा क्यों लग रहा है लोग किसका भी जर्सी पहन के खेल रहे हैं? ફાઇનલ ક્ષેત્રમાં બોલ ગયો અને આવી સુંદર મજાની સિક્સર. हाँ ऐसा क्यों लग रहा है ये जो टीम फील्डिंग कर रही है दूसरे का जर्सी पहन के खेल रही है? हाँ कल वाले मालूम कीजिए. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો આ સિક્સર. 53. बोला ना 60 के वरती आता बोलना 80 का? वरती जायला 80 आठच नाही मेरे को पूछा जल्दी खत्म हो जाएगा ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં સુંદર મજાની સિક્સર હવાઈ તરફ સફર કરીને ગેન બોલ ગયો તો બાઉન્ડ્રી લાઇનની બહાર અને 59 રન. 59 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. ફરી એકવાર લગાતાર 3 બોલમાં 3 સિક્સ હેટ્રિક સિક્સ મિલા મારી અને बहुत बढ़िया सिक्सर सुंदर मजानी सिक्सर તમે જોઈ રહ્યા છો હવાઈ સફર કરીને બોલ ગયો તો ગ્રાઉન્ડની બારે અને ये गेंद गई तारों में आसमान की छाव में ये लगा सिक्सर का जड़ी 3 हैट्रिक सिक्सर. और एक सिक्सर लगता हुआ शानदार सिक्सर 4 બોલ માં 4 સિક્સર અને ફરી એકવાર 4 में 4 6 लग गया. 71 રન સ્કોર આગળ વધીને પહોંચ્યો 71. 4 બોલ 4 સિક્સર. 4 बॉल 4 6 दो बाकी. हाँ 2 બોલ બાકી છે હજી. उरे वाइट વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ओय अरे आता अजून 2 बोला 6 मारलं त्यांनी एकाने 5 बोल 5 मारले ફરી એકવાર ફાઇનલ ક્ષેત્રમાં चौका આયો ચોકો મળ્યો મોકો વાગ્યો ચોકો 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. 30 हो गया. अगर छक्का मार दे ओवर से 36 हो जाएगा. સ્કોર આગળ વધીને પહોંચ્યો 76 રન. નહીં નહીં સહી मार वाइट 6. ये लोग की बैटिंग करना चाहिए था पहला. बॉलिंग करना चाहिए था. कर दे दे. હલકો ટેપ કર્યો અને આખરી બોલમાં સન્માન આપીને 1 રન લીધો અને સ્ટ્રાઇક રોટેટ કરી ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 77 રન. या आकाश से पूछना भी. हाँ वो एक कौन सा फील्डर था जो 5 बॉल पे 5 6 कंटिन्यू मारता तो लास्ट हर्षिल इधर पे नहीं. अरे है ना વિજય अरे ओ तो अरे विजय. नाही अटनी तो 6 बोल 6 मारला आणि एकदा बॉलिंग होल्डी बघ त्यांनी इधर पे एकाने नहीं बोल रहा हूँ मैं. अरे तो एक आहे पण लांबा हाँ 5 बॉल 5 छक्का अरे मारा. तो 6 बोल 6 मारून झाला किती वेळा आणि त्याला भरी प्राइस भेटले लेकिन है ना अभी ફરી એકવાર छक्का मारता है. મિડોનની ઉપરથી ત્યાં ફિલ્ડર મોજૂદ છે પણ સુંદર મજાની આ આવી બાઉન્ડ્રી ફરી એકવાર 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો एकदा ना त्याच्या समोर एकाने 81 रन. म्हणजे क्रिकेटच होल्ड डायरेक्ट तर त्याच्या वासनी तो 5 मारते आणि परत लास्टचा प्लेट करते हाँ प्लेड कर रहा है. 5 छक्का मारे लास्ट में प्लेट डॉट करेगा हाँ वो है. अरे मेरे पास वीडियो है अभी भी हाँ वही वही. ऐसा क्यों लेकिन वो एक प्लेयर ने ना छोड़ दिया था कि रोने लगा था इसके कारण वो अभी नहीं मारता. हाथ छोड़ दिया शॉट 6 पकड़ना बिल्ला. અને આ આવી સિક્સર સુંદર મજાની સિક્સર સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. अबे जो जब भी कोई नहीं तो कैच लगा ना. नहीं वैसे कैच नहीं लेते कैच लेने पे मार दो उसको प्लेयर के मस्तक को दस्तक देती हुई गेंद गई बाउंड्री लाइन के बाहर सिक्सर. થેન્ક યુ સર. ફરી એકવાર રિવર્સ મારવાની કોશિશ અને આ ડોટ બોલ. हाँ 3 बॉल. ऐसा ना वो बंदे ने 6 बॉल 6 6 मारा था एक को तो उसने रोने लगा कि मतलब छोड़ दिया क्रिकेट
6 6 नहीं मारता। 5 बॉल 5 6 मारा ना तो लास्ट वाला डॉट कर लेता है। अच्छा, अरे वाह। लास्ट वाला बॉल डॉट कर लेता है। मतलब वो ऐसा नहीं कर रहा कि 6 हाँ। बॉल जिन पे मारूं। हाँ मतलब वो मार लेगा बट फिर भी नहीं मारता ताकि फिर से छोड़ ना दे। ઓહો સુંદર મજાની આ સિક્સર અને ફરી એકવાર ફિલ્ડરને મસ્તક આપીને દસ્તકની બારે બોલ ગયો છે. તમે જોઈ રહ્યા છો આ ગગનચુંબી સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા સુંદર મજાની સિક્સર. ओ प्रिय सर ऐसा उल्टा उल्टा ફરી એકવાર મિડોનની ઉપરથી આવી બાઉન્ડ્રી, છેલ્લા બોલ પર બાઉન્ડ્રી અને मारो मारो 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. આ સુંદર મજાનો આ ચોકો અને 6 ઓવરના સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. एक प्लेयर आपका भेजो ना क्योंकि इसमें मेरे को 97 રન 98 રનનો ટાર્ગેટ છે હવે टीम का नाम सिरीज 36 બોલમાં. तो इसमें जर्सी नंबर कुछ और लिखा है सब पहले कुछ और है नहीं एक का ही चेंज हुआ रहेगा एक का नहीं वो 2 3 का लगा अरे टीम ही दूसरा है ये देखो ना वो गलत लिखा है ये फिर भी चलेगा मैं इसका देख के किया नहीं इधर श्रीजी लिखा है तो इधर कुछ और लिखा है तो इसमें अब मेरी गलती नहीं है आ जाओ आप बगल में बैठ जाओ ऐसा कुछ गलत नहीं हुआ है ऊपर टीम का नाम अलग है और वो सब छोड़ो आप बैठ जाओ मैं सब वो सही है बैटिंग एक प्लेयर आपका भेज दो ना क्योंकि अभी कितने से 11 प्लेयर है ना एक को भेज दो ना मेरे को मैं पूछ के तो मैं नहीं जा रहा तो मैं हाँ ऐसा लोचा होएगा तो फिर कैसा चलेगा मेरे को क्या मेरे को थोड़ी ना पकड़ इसको मेरे को कोई જલ્દીથી જલ્દી ઓપનર બેટ્સમેન મોકલાવો પ્લીઝ. 98 રનનો ટાર્ગેટ. है किधर श्रीजी फिर विजय जा रहा है और વિજયભાઈ ને ભરતભાઈની જોડી. बुला रहे हो लोग? शायद से भरत है ही नहीं, जो भी है तेल वो भरत नहीं है. बुलाना लोग एक प्लेयर को बोल एक प्लेयर आ रहा है भरत जा रहा है उधर ना स्ट्राइक पे फटाक से बुला रहे नॉन स्ट्राइक पे कौन है 98 રનનો ટાર્ગેટનો પીછો કરી રહ્યા છે બંને બેટ્સમેન. 36 બોલમાં 98 રનનો ટાર્ગેટ. वही है दर्पण 97 98 ना 98 टारगेट बोलो ना बैटिंग टीम का एक प्लेयर इधर आने બેટિંગ ટીમના એક ખેલાડીને અહીં મોકલાવો પ્લીઝ. क्या रहा है मैं शुरू हो जाएगा तो बाद में गलत हो Ready. सर गलत हो गया स्ट्राइक पे भरत है ना हाँ सर भरत है ना स्ट्राइक पे और नॉन स्ट्राइकर મિડ વિકેટના ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ. પહેલો રન તેજ ગતિથી લીધો હતો અને એક રને बैटिंग में आएगा સંતોષ આયા. બંને બેટ્સમેન એન્ડ બિટવીન ધ વિકેટ સુંદર મજાની. कि आप आपसे बोला मिल ही नहीं रहा है भी नहीं इधर पे वो हमारा लिस्ट ही नहीं भाई बोलूं एक भी जर्सी नंबर नहीं मिल रहा है और श्री जी का लिस्ट भी नहीं है और एक हाँ दूसरा भी उधर रहेगा आया बाबू तो फोटो काढलाय ग्रुप वाला आहे. अरे बाबू સુંદર મજાની આ ડ્રાઈવ ફાઇનલ ક્ષેત્રમાં એક રન લેવામાં કામયાબ. બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો ત્યાં. મિડ ઓનની દિશા પર એક રન લેવામાં કામયાબ. યોર્કર લેંગ કરવાની કોશિશ અને બેટની નીચેની હિસ્સા પર બોલ લાગીને મિડ ઓનની દિશા પર ફિલ્ડરે ફિલ્ડ કર્યો. એક રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન.
સુંદર મજાની બેટિંગ તમે જોઈ રહ્યા છો. એક 98 રનનો પીછો કરી રહ્યા છે. લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી મિડ વિકેટના ક્ષેત્રમાં એક રન લેવામાં કામયાબ. દર્પણભાઈ બોલિંગ કરી રહ્યા છે. लो गया टोक दिया मैं आपको हमेशा याद रखूंगा इसके लिए. સુંદર મજાની આ બોલિંગ અને બેટિંગ તમે જોઈ રહ્યા છો. મેચની શરૂઆત કરો. હવે અંધારું થઈ ગયું છે. જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો પ્લીઝ. अभी जाऊंगा पहाड़ी अबे जा अबे ले क्या जा जान दे 41 पे है बोला ना धर्मेश बॉलिंग पे धर्मेश 8 રન થયા છે. ધર્મેશભાઈ આવે છે બોલિંગ માટે. धर्मेश 30 में 90 धर्मेश अरे तो ये फुल शॉट ઓહો હો 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 સુંદર મજાની આ ડ્રાઈવ અને આ આવી સિક્સર. લાંબી સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. 14 રન. एक पतंग अटकी ना चार निकाल दो एक पतंग लाके उड़ा के काट के नीचे ले जाना उसको तेरी किसे करेगी पता चला काटने का मेरी सैटरडे को भी रहोगे लपेटू ઓહો હો 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 ક્રીઝ કે કોને કા ઇસ્તેમાલ અને સુંદર મજાનો કેચ ત્યાં લપકવામાં આવ્યો. ભરતભાઈ વિકેટ ખોઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. સુંદર મજાનો કેચ અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. कौन जा रहा है प्रदीप मैं बता दूंगा अगर कुछ रहेगा हाँ प्रदीप लिखा है वो में बॉल है वो बॉक्स में खाली है ये वाली शर्ट फुल रहेगी ना इधर की लेके गए इधर प्रदीप को प्रदीप ले 10 साल इंग्लिश નવા બેટ્સમેન આવ્યા છે પ્રદીપભાઈ. नाम का इंग्लिश मीडियम रहता है इधर ये उसने बहुत अरे खाली है 98 રનનો ટાર્ગેટ નો પીછો કરવા માટે 14 રન થઈ ગયા છે. હર્ષદભાઈ થેન્ક યુ સર. અને આ મળ્યો મોકો કેચ છોડ્યો ત્યાં. સુંદર મજાની ડ્રાઈવ અને કેચ હતો પણ કેચ છોડી દીધો. સ્કોર આગળ વધીને પહોંચ્યો 15 રન. ये अपना धर्मेश ધર્મેશભાઈ બોલર પર છે બોલિંગ માર્ક પર. दो चार बॉल मार के वो लोग को भी डिस्टर्ब करो यार ये पानी रखते भी तीन चार होटल रहेगा पी जाऊँ ક્રીઝની કોનાનો ઇસ્તેમાલ કરીને મિડ ઓફની દિશા પર લોંગ ઓફની દિશા પર ત્યાં ફીલ્ડ કર્યો. બોલ થ્રુ આવ્યો પણ 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. 98 રનનો પીછો કરી રહ્યા છે. જ્યારે મેચમાં હજી ઘણા બધા રન જોઈએ છે મેચ જીતવા માટે. એક બેટ્સમેને લાંબી પારી રમવી પડશે. ઓહો હો સુંદર મજાની બોલિંગ ને વાઇડ બોલનો ઇશારો. ज़्यादा रन से हारेंगे तो
ધર્મેશભાઈ ફરી એકવાર લેગ બ્રેક કરવાની કોશિશ હતી પણ એમાં વાઇટ આવ્યો. ફરી એકવાર સુંદર મજાની બોલિંગ ઓફ સ્ટમ્પ પર હલકી દિશામાં બોલિંગ કરી રહ્યા છે બજરંગ રોકર્સ અને શ્રીજી ઇલેવન્સની વચ્ચે આ મેચ તમે જોઈ રહ્યા છો. લિંક ફોર્મેટની છેલ્લી મેચ. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. વ્હાઇટ બોલ બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 18 રન. સુંદર મજાનું ઓફ સ્ટમ્પ અટેક અને ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 18 રન. નવા બોલર આવ્યા છે दर्पण शायद वही तो भाग के गया टोपी દર્પણભાઈ આવ્યા છે બોલિંગ માટે. ओडी मगर लाल वाली जल्दी नहीं ऑल आउट हो रही थी ना अंधेरा हो गया था साथ રમવાની કોશિશ પણ ત્યાં ચૂકી ગયા અને બોલ ડોટ આવ્યો. દર્પણભાઈ સુંદર મજાની બેટિંગ કરી સુંદર મજાની બોલિંગ કરી રહ્યા છે. પોતાના 98 રનને જે ટીમનો સ્કોર હતો એમાં અડધા રન તો દર્પણભાઈ બનાવ્યા હતા. બહેતરીન બેટિંગ કરી હતી એમણે. મિડ ઓફની દિશા પર સુંદર મજાનો ફિલ્ડિંગ. લોંગ ઓફથી થ્રો આવ્યો અને 1 રન લેવામાં કામયાબ. ઓફ સ્ટમ્પ પર સુંદર મજાની બોલિંગ દર્પણભાઈ દ્વારા. સ્કોર હજી પણ રોકાયેલો છે 19 પર. ફરી એકવાર ડોટ બોલ ઓફ સ્ટમ્પ અટેક. વાહ સુંદર મજાની બોલિંગ. મિડલ સ્ટમ્પ પર બોલ હતો જરાક માટે રહી ગયું સ્ટમ્પ અને આખરી બોલ. आपका नंबर भी लिख दो ना. अरे नहीं लिख दो ना यार. मैं आपको फोन करेगा ना कुछ भी रहेगा तो ठीक है नहीं. एक ऐसा सुन सुन के मुझे याद नहीं, सही बात है मेरे लिए बहुत काम की चीजें हैं. अभी एक चौका लगेगा रैप का डायलॉग नहीं क्या क्या मालूम है ये गुजराती में रहते हैं ना. गुजराती में तो बोलने का कोई उतना वर्ड नहीं है. हिंदी में बहुत बोलते हैं. ये बॉलर कौन है भाई सादा वो बॉलर नेम क्या है પાર્થભાઈ આવે છે બોલિંગ માટે. ચોથા ઓવર ના सही यार thank you. याला देर बाईच्या बाजूला बघायला हे बोलणार नाही वाटते काय સુંદર મજાની આ ડિલિવરી ડોટ બોલ. फटाफट डॉट करो ये ओवर में मेरे को कंटाला था मालूम है एंड्रम में मजा आता वो कमेंट्री में मारा था ना સુંદર મજાની આ ડિલિવરી. વાહ ધીમી ગતિ પર હવે બે સ્કોર આગળ વધીને પહોંચી રહ્યો છે.
બોલ હાથમાંથી છૂટી ગયો છે, ડેડ બોલ. मारा ही नहीं, वो मारना चाहिए था. हाँ तो फिर भी आगे आता बैट करके तो भागता नहीं. छह मार देगा ना, बॉल काउंट है वो. नो, हाँ नो रहेगा और सिक्स भी रहेगा. बड़े बड़े प्लेयर मार देते रे. વાઇડ બોલનો ઇશારો અને એક આંતરિક રન એક્સ્ટ્રા. સ્કોર આગળ વધીને પહોંચ્યો 21 રન. अभी एक ही बॉल हुआ है. ચોથો ઓવર हाँ देख यही है, यही बंदा है. बहुत छक्का मारता है, 6 बॉल 6 6 6 मार देता है. लेकिन अभी ना 5 6 मारेगा कंटिन्यू, मारा नहीं है. बहुत ही सुंदर ड्राइव, पॉइंटની દિશા પર બોલ ગયો 5 मार चुका है. અને આ આવી बाउंड्री. डॉट कर दिया. गेंद घास में आग लगा कर जाती हुई बाउंड्री और ये लगा चौका. शानदार चौका, बेहतरीन चौका लगता हुआ. 4 रन स्पॉन्सर बाय वल्लभ एल्यूमिनियम्स. તમે જોઈ રહ્યા છો एक बंदे को मारता 6 बॉल 6 6 ना, छोड़ देता है क्रिकेट ही. सब नहीं छोड़ते. हाँ वो उसके दिल के पे ऐसा लग जाता है कि मतलब मेरे इतना गंदा खेलने, इतना हार्ड खेलने से कोई अपना करियर होगा. ફરી એકવાર હવામાં બોલ. ખેલાડી મોજૂદ છે ત્યાં પણ આવી બાઉન્ડ્રી. સુંદર મજાની આ 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. સ્પોન્સર બાય 4 રન્સ વલ્લભ એલ્યુમિનિયમ્સ બાઉન્ડ્રી. इसमें लिखा है वो नहीं लिखा है ना. हाँ ફરી એકવાર બોલક માર્ક પર. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો બેકવર્ડ પોઈન્ટ પર 1 રન લેવામાં કામયાબ. બીજા રન માટે બેટ્સમેન દોડી રહ્યા છે પણ નકારી આપ્યો અને 1 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. આખરી બોલ. સુંદર મજાની આ ડિલિવરી, બેહતરીન ગેંદબાજી, બેહતરીન બોલર અને આ ડોટ બોલ. ઓવરની સમાપ્તિ. 4 ओवर 4 ओवर અને और कितना हुआ 4 ओवर अभी 12 में कितना चाहिए बहुत चाहिए. बोलो 30 रन हो गया. સ્કોર આગળ વધીને પહોંચ્યો 30 રન. 30 રન 30 68 રનની જરૂર છે હજી 12 બોલમાં. 0-1 कौन है भाई? मेहुल. मेहुल મેહુલભાઈ બોલિંગ માટે આવ્યા છે. મેહુલભાઈ 5મી ઓવર લઈને લેગ સ્ટમ્પની બારે સુંદર મજાની આ બોલિંગ ડિલિવરી, ડોટ બોલ. હવામાં બોલ અને ખેલાડી ત્યાં નીચે હતા પણ કેચ છૂટ્યો અને આવ્યો આ ડોટ બોલ. ફરી એકવાર સુંદર મજાની ડિલિવરી, ડોટ બોલ. બેટ્સમેન કાંઈ સમજી નથી શક્યા શું કરી રહ્યા છે કારણ કે 98 રનની ઉપર એક એમની ઉપર દબાવ આવી ગયો છે. આ લિંક ફોર્મેટની આખરી મેચ તમે જોઈ રહ્યા છો. ફાઇન લેગ ક્ષેત્રમાં ખેલાડી નીચે છે અને સુંદર મજાનો કેચ. વાહ, બહેતરીન કેચિંગનું પ્રદર્શન તમે જોઈ રહ્યા છો ફાઇન લેગ ક્ષેત્રમાં.
અને આ વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. પાર્થભાઈ, बैट्समैन पूछ रहा 17 नंबर है अबे है ही नहीं इसमें 17. अरे कहाँ गया? ક્રિશભાઈ, ક્રિશ बैटिंग क्रिश है. बेचारा खुश हो रहा है. अभी 3 दिन और है। इधर अभी कैच किया क्या? मैं चौका डाला उधर। મેચની શરૂઆત કરો પ્લીઝ. बगल में क्या आनंद नगर. ये बैट्समैन कौन है? ये क्रिश 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 बिल्डिंग में जो मतलब प्रॉब्लम है तीन बॉल हुआ ना. पाड़ा में मेरे बहुत देख रहे थे. મિડ ઓફની દિશા પર 1 રનનો ફાસલો પર બીજા રન માટે કોઈ કોચિસ નથી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 31 રન પર. આખરી લાસ્ટ બોલ. હવામાં બોલ અને ખેલાડી નીચે છે. नो बॉल है नो बॉल. સુંદર મજાનો કેચ પણ ત્યાં નો બોલ. એમ્પાયરનો ઇશારો. ધન્યવાદ. ફ્રી હિટ. સુંદર મજાનો પટકી બોલ અને ડોટ બોલ આવ્યો. रिक्वायर्ड रन रेट 65 6 में 65 ઓવરની સમાપ્તિ. આખરી 6 બોલ અને 6 બોલમાં જીતવા માટે 65 રનની જરૂર છે. એટલે મેચ હવે એક તરફ જઈ રહી છે, પણ જલ્દીથી જલ્દી આ મેચની શરૂઆત કરો પ્લીઝ. एक और मैच बाकी बोलो जल्दी जल्दी कर. આની પછી હજી એક મેચ રમાડવાની છે આ વિકેટ પર. કાલે જે મેચ બાકી હતી એ મેચ આપણે પૂરી કરવાની છે અહીંયા. अभी जो है वो आ जाएगा। बोले ये मैच कब बाकी है? बॉल कल का बाकी है ना. बॉलर चिंतन. ચિંતનભાઈ, पहले देखा है ઓહો હો, સુંદર મજાની સ્ટાઇલ, બહેતરીન ક્રિકેટિંગ સ્ટાઇલ ચિંતનભાઈ દ્વારા. અને 1 રન લેવામાં કામયાબ. 5 બોલ બાકી છે. नाचो आराम से नाचो. इधर से पदम उड़ाने कितना सर्रस ना. ચિંતનભાઈ ફરી એકવાર રાઈટ આર્મ ઓફ ધ વિકેટ. दाने नहीं रे हम. તેજ ગતિની બોલિંગ. વાહ, ऐसा बॉल डाल भाई. સુંદર મજાની બોલિંગ, બહેતરીન બોલિંગ. बैंड नहीं बे बैंड. तो कोई इलीगल मांझा ला के उड़ाता तो फिर सबकी काट लेता। 4 બોલ બાકી છે. ઔપચારિકતા બચી છે ફક્ત મેચમાં, કારણ કે પહેલી બેટિંગ કરીને બજરંગ રોકર્સની ટીમે સારીમાં સારી બેટિંગ કરી અને 97 રન બનાવે, 98 રનનો ટાર્ગેટ આપ્યો. शायद इस पे वो आएंगे रे. અને આ બેટની બહાર નીકળવા લઈને બોલ ગયો મિડોનની દિશા પર. સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ, થ્રો આવ્યો અને 1 રન લેવામાં કામયાબ. 3 બોલ 3 બોલ લાસ્ટ ઓવર है ना. अगले बार तुम इधर खेले थे पिछले बार. बैटिंग ये बड़े लोग हैं. સુંદર મજાની ડિલિવરી. વાહ, ચિંતનભાઈ, બહેતરીન બોલિંગ. कोई चीज भाई 2 डॉट डालना. ऐसा नहीं कि 6 मार दो बॉल पे रुका कर. खत्म होने वाला. हम लोग के बराबर ही आप 4 ओवर पीछे थे हम लोग. अपना होने वाला ही है. अरे ઉલટો જ બોલ. तेरा सपना पूरा। नहीं સુંદર મજાની આ ફિલ્ડિંગ અને પોતાની ટીમ માટે 3 રન બચાવ્યા, પણ 1 રનથી
આગળ વધ્યા છે અને આ લાસ્ટ બોલ, આ લિંક ફોર્મેટની આ મેચનો લાસ્ટ બોલ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ ડિલિવરી અને આ મેચ અહીંયા બજરંગ રોકર્સની ટીમે જીતી લીધી છે શ્રીજી 11 ને પરાજિત કરીને. કોંગ્રેચ્યુલેશન અને નેક્સ્ટ મેચ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. दो ले दो तीन चार ले ले